સુરેન્દ્રનગર જાણે કે કોલસાની ખાણના કાળા કારોબારનું ગઢ બની ગયું છે। છેલ્લા 3 દાયકામાં સુરેન્દ્રનગર અને ખાણ માફિયા જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે। હવે તો સ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગરનું નામ પડતા જ ખાણ માફિયા જ નજરે તરવરવા માંડે છે। રાજકીય ઓથ અને તંત્રની મીઠી નજર હેઠળ પાંગરેલા આ ખાણ માફિયા માટે શ્રમિકોના જીવનની કિંમત કોલસા જેટલી પણ નથી। સુરેન્દ્રનગરમાં ચાલતા ગેરકાયદેસર રીતે કોલસાના ખનન અંગે વારંવાર લખાયું છતાં ટીવી પર બતાવાયું હોવા છતાં પણ આ ખનન અટકવાનું નામ નથી લેતું। કોલસાની આ ગેરકાયદે ખાણમાં દર વર્ષે 21 શ્રમિકોના મોત પણ થાય છે, પણ ગરીબનું સાંભળે કોણ? ગરીબ FIR સુદ્ધા પણ કરી શકતો નથી। ગરીબોના મોતની રીતસરની બોલી બોલાય છે। ગરીબ માણસ પાસે રૂપિયા ન હોવાથી મૃતકના કુટુંબને રૂપિયા આપીને સમજાવી દેવામાં આવે છે અને તેના જ કુટુંબની કોઈ બીજી વ્યક્તિને મજૂરીએ લગાડી દેવામાં આવે છે। તેમાં પણ સુરેન્દ્રનગરના થાનગઢ, મૂડી અને સાયલા વિસ્તાર તો ગેરકાયદે ખનન માટે બદનામ છે। આ 3 વિસ્તારમાં કોલસાનું મોટા પાયા પર ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। ખાણ માફિયાઓની રીતસરની અહીં દાદાગીરી છે। તંત્ર તેમનું કશું જ બગાડી શકતું નથી। ખાણ અને ખનિજ વિભાગ ઉપર છલ્લા દરોડા પાડે છે, પરંતુ 3 દાયકા છતાં પણ ગેરકાયદેસર ખનનનું કામ રોકાયું નથી। આખું કામ જ ગેરકાયદે હોય પછી તેમાં કામ કરતા શ્રમિકોની શું સ્થિતિ હોય? સામાન્ય રીતે કહેવાય છે કે ગેરકાયદે કામમાં રૂપિયા વધારે હોય છે, પરંતુ ખનન માફિયાઓ તેમાં અપવાદ છે। તેઓ અહીં રીતસરનું શ્રમિકોનું શોષણ કરે છે। શોષણ એટલી હદ સુધીનું કરે છે કે દર વર્ષે ઓછામાં ઓછા 21 શ્રમિકોના મોત તો થાય જ છે તેવું દબાતા સૂરે કેટલાક લોકોનું કહેવું છે। આમ છતાં કોઈ ગરીબની તાકાત નથી કે તે ફરિયાદ કરી શકે। આવું 1 કે 2 વર્ષ પૂરતું નથી, પરંતુ વર્ષોથી આવું ચાલ્યું આવે છે। આ બતાવે છે કે ખાણ માફિયાના કારોબારમાં શ્રમિકોના જીવનની કિંમત જાણે કોલસા જેટલી પણ રહી નથી। તંત્રને પણ માનવ જીવનની કશી જ પડી નથી। શું માનવ જીવન આટલું મૂલ્યવિહીન થઈ ગયું છે? શું રૂપિયા જ સર્વોપરી છે? ખાણ માફિયાઓ તો માનવતા નેવે જ મૂકી દીધી છે, પરંતુ તંત્ર પણ સંવેદન વિહીન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તંત્રનું કામ લોકોને રક્ષણ આપવાનું હોય છે, પરંતુ તેના બદલે તંત્ર જાણે ખાણ માફિયાઓને સંરક્ષણ આપવામાં લાગેલું છે। ગરીબોના જીવનની જાણે કિંમત જ રહી નથી। વિકાસની દોડમાં ગરીબો ક્યાંક ભૂલાઈ રહ્યા છે। ગુજરાતમાં તંત્ર આટલું સંવેદન વિહીન કેવી રીતે હોઈ શકે? શું શ્રમિકોનું કોઈ સંગઠન નથી એટલા માટે તેમની આવી અવહેલના કરવાની? તેમના જીવનને તો ઠીક, મોતનો પણ સોદો કરવાનો? એક રીતે આ શ્રમિક કુટુંબો વેઠિયા મજૂર જેવી સ્થિતિમાં જીવે છે। ખાણ માફિયાઓ કુટુંબનો મુખ્ય કમાનાર મરી જાય તો થોડા ઘણા રૂપિયા આપીને ગરીબ કુટુંબનું મોઢું ચૂપ કરી દે છે। ફક્ત રૂપિયા જ અપાતા નથી, ગરીબ કુટુંબ પોલીસ સ્ટેશનના પગથિયા ભૂલથી પણ ન ચડી જાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે। આ માટે જરૂર પડે તો દરેક પ્રકારની ધાક ધમકીનો આશરો પણ લેવામાં આવે છે। ગરીબ કુટુંબને રૂપિયાની લાલચની સાથે તે પોલીસને ફરિયાદ ન કરે તો ધમકાવવા માટે સ્થાનિક ગુંડાઓ કે લુખ્ખા તત્વોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આટલી તકલીફો વચ્ચે પણ જો કોઈ ગરીબ કુટુંબ થોડી ઘણી હિંમત કરીને પોલીસ સ્ટેશનના પગથિયા સુધી પહોંચી પણ જાય તો ત્યાં પણ આ માફિયાઓ પહોંચી જતા હોય છે। પોલીસ ફરિયાદ જ લેતા નથી, અને લે તો પણ અકસ્માત ગણીને જ તપાસ કરે છે। તેથી ખાણ માફિયા સામે કાર્યવાહી કરવાનો પણ સવાલ આવતો જ નથી। તેનો ફક્ત જવાબ લઈને કેસનો વીંટો વાળી દેવામાં આવે છે। હવે દર વર્ષે એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ ખાણ માફિયાની ગેરકાયદેસરની ખાણમાં 20 જેટલા શ્રમિક મોતને ભેટતા હોય તેનો સીધો અર્થ એમ થાય છે કે 5 પરિવાર કે 100 જેટલા લોકો મોંઘારા બને છે। તેમાંથી અમુકને તો ખાણમાં જ કામ કરવાની લાલચ આપી દેવામાં આવે છે। તેથી અભણ અને આજીવિકા વિહીન તથા પોતાના હકોની અજાણ મજૂરો આ કામમાં ઝોપડી પણ જતા હોય છે। આમ આ બધો જ મજૂરીનો અવિરત સિલસિલો જારી જ રહે છે। સુરેન્દ્રનગરમાં આ સિલસિલો 1 કે 2 વર્ષથી નહીં, પરંતુ 30 વર્ષથી ચાલે છે। કેટલાય શ્રમિકો મોતને ભેટી ગયા તેનો હિસાબ જ નથી। ગેરકાયદેસર ખનનનો પણ જો કોઈ હિસાબ થઈ શકતો ન હોય તો આ જ કામમાં મોતને ભેટેલા શ્રમિકોનો તો પછી શું હિસાબ હોઈ શકે? સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનની સાથે ફક્ત શ્રમિકના જ નહીં પણ માનવ જીવનના અધિકારોનું પણ હનન થયું છે।
મોતના આ સોદાગરો બની ગયેલા ખાણ માફિયાઓને નાથશે કોણ? તેમના પર લગામ લગાવશે કોણ? દર વર્ષે 20 શ્રમિકોના મોત થતા ક્યારે અટકશે? મજૂરોની જીવનદોરીને ટૂંકી થતા કોણ બચાવશે? આ બધા જ સવાલો આજે હજી પણ ઊભા ને ઊભા જ છે. પણ ખાણ માફિયા તો બિંદાસ છે, તંત્ર નિર્ભર છે અને શ્રમિક જાણે મોતની રાહમાં ઉભેલો રાહગીર હોય તેવું લાગી રહ્યું છે.